સમાચાર જોઈએ ચોટીલાથી। ચોટીલામાં કિસાનોએ રેલી યોજી। ચોટીલામાં કિસાન રેલી યોજી મામલતદારને આપ્યું છે આવેદન। અતિવૃષ્ટિના કારણે થયેલ ખેડૂતોને નુકસાન સહિતની માંગ સાથે પાઠવ્યું આવેદન। શહેરના વિસ્તારોમાં રેલી કાઢી ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરી। ભારતીય કિસાન સંઘ તેમજ અનેક ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરી। ચોટીલામાં કિસાન રેલી યોજીને મામલતદારને આપ્યું આવેદન। અતિવૃષ્ટિના કારણે થયેલ ખેડૂતોને નુકસાન સહિતની માંગ સાથે પાઠવ્યું આવેદન। શહેરના વિસ્તારોમાં રેલી કાઢી ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરી। ભારતીય કિસાન સંઘ તેમજ અનેક ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરી। ચોટીલામાં કિસાન રેલી યોજી મામલતદારને આપ્યું આવેદન। અતિવૃષ્ટિના કારણે થયેલ ખેડૂતોને નુકસાન સહિતની માંગ સાથે પાઠવ્યું આવેદન। આજરોજ ચોટીલા ખાતે ભારતીય કિસાન સંઘ શિફા અને ખેડૂત સેવા સંગઠન ગુજરાત દ્વારા જે ગુજરાતમાં ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે તેના અનુસંધાને એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોટીલા, સાયલા, થાન, ધાંગધ્રા વિસ્તારમાં જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને ફોર્મ ભર્યા છે તેમને વળતર નથી આપવામાં આવ્યું એના અનુસંધાને ચોટીલા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો 8 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે।